Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 2B બોરોન હાઇડ્રાઇડ ડિસ્કસ કરતા હતા. એમાં આજે જોવાનું છે ટાઈપ્સ ઓફ બોન્ડ ફાઉન્ડ ઇન હાયર બોરેન્સ, એટલે કે હાયર બોરેનમાં રહેલા બંધના પ્રકાર જોવાના છે. બરાબર, તો હાયર બોરોનમાં રહેલા બંધના પ્રકાર જોતા પહેલું બોરોન હાઇડ્રાઇડમાં રહેલું એટલે કે બોરેન્સમાં રહેલું બોરોન પરમાણુ જેનો એટોમિક નંબર છે 5, ઇલેક્ટ્રોન રચના થશે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન 1s2 2s2 and 2p1 2p1 થશે. એન્ડ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવામાં આવે તો 1s માં 2 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ, બટ આઉટર સેલના 2s નો ઇલેક્ટ્રોન કૂદીને 2p માં જશે એટલે કે 2s1 and 2p1 થશે. ઇલેક્ટ્રોન 2p2 થશે, 2 ઇલેક્ટ્રોન થશે p માં. એન્ડ આ વહીને મેં બોક્સમાં દર્શાવીશ. બરાબર, બોક્સમાં એટલે કે ઓર્બિટલ્સ બોક્સમાં દર્શાવીશ તો કંઈક આ રીતની થશે. 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન છે. 1s માં 2 ઇલેક્ટ્રોન, 1s માં 2 એઝ ઇટ ઇઝ. 2s નું ઇલેક્ટ્રોન કેટલું છે? 1 ઇલેક્ટ્રોન છે. 2s માં 1 ઇલેક્ટ્રોન. એન્ડ 2p ઓર્બિટલ p પ્રકારની 3 કક્ષકો px py અને pz, 3 કક્ષકો. બરાબર, px py and pz. તો p માં 2 ઇલેક્ટ્રોન છે તો થશે શું? બોરોનમાં પહેલું હાઇબ્રિડાઇઝેશન થશે, સંકરણ થશે. એક s પ્રકારની આઉટર સેલમાં રહેલી એક s પ્રકારની અને 2 p પ્રકારની જે અર્ધપૂર્ણ ભરાયેલી છે, પણ 3 p કક્ષકોનું સંમિશ્રણ થશે. એક s પ્રકાર અને 3 p પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થશે અને હાઇબ્રિડાઇઝેશન થશે. sp3 સંકૃત કક્ષક બનાવશે. સંકૃત કક્ષક. જ્યારે પણ sp3 હાઇબ્રિડાઇઝેશન થાય એટલે કે આકાર થશે ભાઈનો સમચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ આકાર થશે. તો ટેટ્રાહેડ્રલ આકાર થાય તો કઈ રીતનો આકાર થશે તેની વાત કરી લઈએ. તો ટેટ્રાહેડ્રલ આકારની વાત કરીએ તો બોરોન પરમાણુ, બરાબર, જેના લોબ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાશે એટલે કે 109 ડિગ્રી 28 મિનિટ બોન્ડ એંગલ હશે. આ પૈકી 3 ઓર્બિટલ્સ જે છે જે અર્ધપૂર્ણ ભરાયેલી છે. sp3 સંકૃત કક્ષકો પૈકી 3 અર્ધપૂર્ણ કક્ષકો છે અને એક ખાલી કક્ષક છે. બોરોનની કોઈ પણ બોરોન ઉચ્ચતર બોરેન્સ જોવામાં આવશે તો બોરેન્સમાં થશે એમ કે એક ઓર્બિટલ sp3 સંકૃત કક્ષક કેવી છે? ખાલી. તો મેં લખી દો ખાલી sp3 સંકૃત કક્ષક. ઓકે, હવે જોવાનું છે, આપણે ડિસ્કસ કરવાનું છે ટાઈપ્સ ઓફ બોન્ડ, એટલે કે જુદા જુદા પ્રકારના બંધ બને છે. એમાં પહેલો બંધ છેડા પરનો બંધ બને એટલે કે ટર્મિનલ BH બોન્ડ. તો પહેલી વાત કરીશું ટર્મિનલ BH બોન્ડ. ટર્મિનલ BH બોન્ડ. તો ટર્મિનલ BH બોન્ડ બને તો એમાં થાય છે કે બોરોનની એક sp3 સંકૃત કક્ષક જે અર્ધપૂર્ણ ભરાયેલી હોય. કઈ? બોરોનની sp3 સંકૃત કક્ષક કેવી? અર્ધપૂર્ણ ભરાયેલી. અર્ધપૂર્ણ એટલે કે અડધી ભરાયેલી sp3 સંકૃત કક્ષક. અને હાઇડ્રોજન ની 1s કક્ષક. હવે હાઇડ્રોજનમાં તો ઇલેક્ટ્રોન 1 જ હશે તો હાઇડ્રોજન ની કઈ કક્ષક? 1s કક્ષક. તો લખી દો હાઇડ્રોજન ની 1s કક્ષક. હાઇડ્રોજન ની 1s કક્ષક જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે. તો આ 2 કક્ષકોનું
આ બે કક્ષકોનું LCO પ્રમાણે આચ્છાદન થાય, બરાબર, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય, એટલે કે નું આચ્છાદન લખું મેં, નું આચ્છાદન. હવે આચ્છાદન કરીશું તો તમે લોકો આ સિમ્બલ છે બોરોન, બોરોનની એક ઓર્બિટલ્સ મેં આ લખું અર્ધપૂર્ણ ભરાયેલી, તો मैं 3 ઓર્બિટલ આ પ્રકારે દર્શાવી શકું. બોન્ડ એંગલ તો સેમ ટુ સેમ રાખું, બરાબર. તો એક ઇલેક્ટ્રોન, બે અને એક તો ખાલી છે, બરાબર. અને હાઇડ્રોજન પરમાણુની હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના સિમ્પલ છે. હાઇડ્રોજન 1s1, તો હાઇડ્રોજનની 1s હશે, તો અહીંયા 1s ઓર્બિટલ હાઇડ્રોજનની એક ઇલેક્ટ્રોન લઈને આવશે, ગોલીય આકાર હશે હાઇડ્રોજનની. તો અહીંયા જે બોન્ડ બન્યો તેને કહેવાશે BH, બોરોન હાઇડ્રાઇડ ટર્મિનલ બોન્ડ. કયો બોન્ડ? બોરોન હાઇડ્રાઇડ ટર્મિનલ બોન્ડ. જ્યારે પણ ટર્મિનલ બોન્ડ બને, બરાબર, ટર્મિનલ બોન્ડ બને તો આ બોન્ડમાં થશે કે બે કેન્દ્રો, એક બોરોનનું કેન્દ્ર અને એક હાઇડ્રોજનનું કેન્દ્ર, એટલે કે બે કેન્દ્ર, 2 સેન્ટર એન્ડ 2 ઇલેક્ટ્રોન. બે સેન્ટર 2 ઇલેક્ટ્રોન વાળો બોન્ડ બને છે. સોરી, મેં 3 લખી દીધું, સોરી ભાઈ. બે સેન્ટર ભેગા થાય ને 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા મેં લખી દઉં 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન વાળો બોન્ડ બને છે, બરાબર છે. ત્યારબાદ સેકન્ડ બોન્ડ આવે તે બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ. તો मैं बोरोन बोरोन कोवेलेंट बॉन्ड भी दर्शाईश. रब કરી દો, કોઈ પ્રશ્ન નહીં. આ sp3 સંકૃત કક્ષક રાખીશ. ઇલેક્ટ્રોન રચના તો આવી. sp3 સંકૃત કક્ષકો બને એમાં 3 અર્ધપૂર્ણ ભરાયેલી, એક પરફેક્ટલી યાદ રાખજો ભાઈ, 3 અર્ધી ભરાયેલી અને એક ખાલી. મેં એની ફિગર એક સાઈડ પર દોરું છું તો તમને ઇઝીલી આઈડિયા રહેશે. તો વેટ મેં દોરી દઉં ત્યાં સુધી. બોરોન છે, વાઇટ ઓકે, કોઈ પ્રોબ્લેમ. બોરોન પરમાણુ એની 3 ઓર્બિટલ્સ 1 2 3 એન્ડ 4, એમાં એક ઇલેક્ટ્રોન હોય, 3 માં એક ઇલેક્ટ્રોન ને એક ખાલી, બરાબર, એક ખાલી ઓર્બિટલ્સ હશે. તો ખાલી ઓર્બિટલ્સ હશે અને ખાલી ઓર્બિટલના કારણે જુદા પ્રકારનું બોન્ડિંગ જોવા મળે છે બોરેન્સમાં, બરાબર. ઉચ્ચતર બોરેન્સમાં જુદા પ્રકારના બોન્ડ જોવા મળશે. જનરલી કોવેલેન્ટ બોન્ડ બને તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. અહીંયા જે રીતે બન્યો તો સિમ્પલ કોવેલેન્ટ ટાઈપ બોન્ડ જ છે, ટર્મિનલ BH બોન્ડ. હવે બીજા પ્રકારનો બોન્ડ છે બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ. તો બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ એ પણ સિમ્પલ છે. વેઇટ, તો સેકન્ડ બોન્ડિંગ બીજો પ્રકાર છે આપણો બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ, બરાબર. સેકન્ડ બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ અથવા સહસંયોજક બંધ भी કહી શકાય. એટલે સહસંયોજક જ કહેવાય ગુજરાતીમાં તો, સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધ કોમનલી ભણ્યા હશો, બરાબર, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને તેને. તો અહીંયા થશે કેવું, એક બોરોનની એક અર્ધપૂર્ણ કક્ષક, બરાબર, કેમ કે 3 તો છે, અને બીજા બોરોનની પણ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક ના લોબ્સનું ઓવરલેપિંગ થશે. તો અહીંયા મેં લખી શકું બોરોનની એક અર્ધપૂર્ણ sp3 સંકૃત કક્ષક. વેઇટ, એક અર્ધપૂર્ણ sp3
સંકૃત કક્ષક. ઓકે, એન્ડ બીજા બોરોનની અર્ધપૂર્ણ sp3 સંકૃત કક્ષક નો LCO પ્રમાણે, LCO એટલે કે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, પરમાણુય કક્ષકોનું રેખીય સંગઠન થાય એટલે કે આચ્છાદન થાય તો થશે શું તે? તો मैं एक बोरॉन परमाणु लघु, बोरॉन परमाणु नंबर 1 જેને એક લોબ્સ આ રીતના દર્શાવું, બીજી, ત્રીજી એન્ડ ચોથી. તો 1 2 3, એક તો ખાલી જશે, બરાબર. તો એક બોરોનની આ લોબ્સ છે અને બોરોન પરમાણુ નંબર બીજો પરમાણુ, ભાઈ બોરોનનો બીજો પરમાણુ, તો બોરોનનો બીજો પરમાણુ હશે તો એનું લોબ્સ ઓવરલેપ થશે. તો કઈ રીતના થશે તે જોઈ લો. બોરોન 2 દેખાય છે, બોરોન 2 એનું લોબ્સ નું ઓવરલેપિંગ થશે. તો અહીંયા આમ દર્શાવી શકો તમે, બરાબર. બુકમાં બે લોબ્સ ઓવરલેપ થતી જ આપી છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જાય, બરાબર. તો અહીંયા જે બોન્ડ બને તો બે સેન્ટર એન્ડ બે ઇલેક્ટ્રોન ભેગા થાય, તો આને બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. ત્યાર પછી ત્રીજા પ્રકારનું બોન્ડિંગ મેં રબ કરી દો, હા બી રબ કરી દો છો. ત્રીજા પ્રકારનું બોન્ડિંગ બ્રિજ બોન્ડિંગ. કયું બોન્ડિંગ? બ્રિજ બોન્ડિંગની વાત કરવામાં આવે તો બ્રિજ બોન્ડિંગ એકદમ સિમ્પલ વસ્તુ છે. બે સેન્ટર બે ઇલેક્ટ્રોનનું બોન્ડિંગ હોય, બરાબર છે. ને આ ક્વેશ્ચન એક્ઝામમાં જોવા મળે છે ભાઈ. ઉચ્ચતર બોરોનમાં રહેલા બંધના પ્રકાર સમજાવો. તો ઉચ્ચતર બોરોનમાં રહેલો એક ટર્મિનલ BH બોન્ડ હોય, બીજો બોન્ડ કયો હોય? કોવેલેન્ટ બોન્ડ હોય. કયો બોન્ડ? કોવેલેન્ટ બોન્ડ હોય. ત્રીજો બોન્ડ બ્રિજ બોન્ડ. કયો બોન્ડ? બ્રિજ. હવે બ્રિજ બોન્ડની વાત કરવામાં આવે તો સિમ્પલ છે. એક બોરોનની પૂર્ણ ભરાયેલી કક્ષક, એક પૂર્ણ નહીં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, બીજા બોરોનની ખાલી કક્ષક એન્ડ એક હાઇડ્રોજનની એક ઇલેક્ટ્રોન ધરાવતી એ બી અર્ધપૂર્ણ કક્ષક, કોનું સંમિશ્રણ થાય? તો આપણને શું મળે છે ભાઈ? આપણને બ્રિજ બોન્ડ મળે છે. તો બ્રિજ બોન્ડ કઈ રીતના મળે છે તેનું ડિસ્કશન જોઈ લઈએ, બરાબર છે. તો વેટ, ગ્રીન માર્કર, ઓકે. તો ત્રીજો બોન્ડ BHB, બ્રિજ બોન્ડ. ત્રીજા પ્રકારનો બોન્ડ BHB, બ્રિજ બોન્ડ. તો બ્રિજ બોન્ડની વાત કરવામાં આવે તો એક પહેલી વસ્તુ, એક બોરોનની સંપૂર્ણ ખાલી ઓર્બિટલ sp3 એટલે કે આ ત્રણ પૈકી એક ખાલી છે તે, બરાબર. એક બોરોનની સંપૂર્ણ ખાલી બોરોન, અહીંયા લખું મેં, બોરોન નંબર 1 ની ખાલી sp3 સંકૃત કક્ષક, બરાબર. બોરોન નંબર 2 ની અર્ધપૂર્ણ sp3 સંકૃત કક્ષક, બરાબર. એન્ડ હાઇડ્રોજનની 1 ઇલેક્ટ્રોન ધરાવતી હાઇડ્રોજનની 1s અર્ધપૂર્ણ કક્ષક, નું રેખીય સંમિશ્રણ થાય LCO પ્રમાણે તો આપણને બ્રિજ બોન્ડ મળે છે. તો બ્રિજ બોન્ડ એક બોરોન પરમાણુ લઘુ, બોરોન નંબર 1
હવે હાઇબ્રિડાઇઝેશન sp3 હોય તો મેં એનો બોન્ડ એંગલ તો સેમ ટુ સેમ જ રહે, બટ એને દર્શાવવાની પદ્ધતિ બદલી કાઢીએ. બોન્ડ એંગલ સેમ ટુ સેમ 109 ડિગ્રી 28 મિનિટ જ હશે. દેખાય છે? બોરોન નંબર 1 છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક, તો આ બોરોન નંબર 1 ની ખાલી sp3 સંકૃત કક્ષક દેખાય છે, કારણ કે હાઇબ્રિડાઇઝેશન હશે આ ભાઈનું sp3 જ. બીજો બોરોન છે બરાબર, બોરોન 2, તો બોરોન 2 લખું મેં અહીંયા. બોરોન નંબર 2 એની 4 ઓર્બિટલ્સ sp3 સંકૃત કક્ષકો દેખાય છે. એક ઇલેક્ટ્રોન, તો આની અર્ધપૂર્ણ, બોરોન નંબર 2 ની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક એક ઇલેક્ટ્રોન ધરાવતી, બરાબર. અને આ તો થશે કેવું? સીધું જ છે લોજિક. સીધું લોજિક શું છે કે બીજો એક ભાઈ આવશે હાઇડ્રોજન ની 1s કક્ષક, તો દેખાય છે હાઇડ્રોજન ની 1s કક્ષક. તો અહીંયા ક્રોસ કરું, ક્રોસ એટલે કે હાઇડ્રોજન ની 1s કક્ષક નું ઇલેક્ટ્રોન, તો ભાગીદારી બનશે BH, કયો બોન્ડ? બ્રિજ બોન્ડ, જેની લંબાઈ હશે 134 પિકોમીટર. એન્ડ અહીંયા ભેગા થાય છે 3 કેન્દ્ર 3C, 2 ઇલેક્ટ્રોન લખી શકું, 3 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી તો 2 થી થાય છે. એ જ રીતે અહીંયા જો એક આ બોરોન 2 ની ખાલી કક્ષક, એક બોરોન 1 ની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને હાઇડ્રોજન ની 1s કક્ષક દેખાય છે. તો આ બી બીજો બી બ્રિજ પણ બને. તો આ જે બોન્ડ છે બોરોન હાઇડ્રોજન બોરોન નો બોન્ડ જે છે, બોરોન હાઇડ્રોજન બોરોન નો બોન્ડ, જેને બ્રિજ બોન્ડ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર, ફાઇનલ ચોથા પ્રકારનો બોન્ડ બોરોન 3 બોરોનનું ત્રિકેન્દ્રિત બોન્ડિંગ. 3 બોરોન તો ત્રિકેન્દ્રિત બંધ બને તોની વાત કરીએ તો એમાં બી 3 કેન્દ્ર અટેચ થશે. જે રીતે બ્રિજ બોન્ડિંગમાં 3 કેન્દ્રો ભેગા થઈ, 3 કેન્દ્રો અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને આપણને જે બોન્ડિંગ બને છે એ જ પ્રકારનું બોન્ડિંગ હશે. પણ અહીંયા 3 બોરોન હશે, કેમ કે બોરોન પાસે એક ખાલી ઓર્બિટલ છે. અને તો આમાં થશે એક બોરોનની ખાલી ઓર્બિટલ, બીજા બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી sp3 સંકૃત કક્ષક અને ત્રીજા બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી sp3 સંકૃત કક્ષક. આ 3 બોરોન અટેચ થઈ ને બોરોન ત્રિકેન્દ્રિત બંધ બનાવે છે. તો જોઈ લઈએ છેલ્લો બોન્ડ. તો વેઇટ પરફેક્ટ રફ કરી લો. एक सेकंड. ओके, तो लास्ट 4th પ્રકારનો બોન્ડિંગ. અહીંયા બ્રિજ બોન્ડમાં 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન થી બોન્ડિંગ બને. ત્રિકેન્દ્રિત બોરોન બંધ. તો સિમ્પલ છે આમાં પણ. એમાં એક થશે એવું, એક બોરોનની સંપૂર્ણ ખાલી sp3 સંકૃત કક્ષક. શું થશે? એક બોરોનની ખાલી sp3 સંકૃત કક્ષક. બીજી વસ્તુ, બોરોન નંબર 1 લખું મેં, આ બોરોન 2 ની અર્ધપૂર્ણ sp3 સંકૃત
કક્ષક એન્ડ ત્રીજી વસ્તુ બોરોન 3 ની અર્ધપૂર્ણ sp3 સંગૃત કક્ષક, એટલે કે બે અર્ધપૂર્ણ કક્ષકો એન્ડ બીજા બોરોન ભાઈની જે છે તે હશે એક ખાલી, એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર અને બે ઇલેક્ટ્રોન ભેગા થશે. તો મેં બોરોન ને દર્શાવવાની કન્ડિશન કંઈક આ રીતના રાખીશ. એક બોરોન, વાંધો નહીં આવે. બીજો બોરોન એટલે ત્રીજો બોરોન. હવે ઓર્બિટલ્સ દર્શાવું તો એ જોઈ લો, સિમ્પલ છે. કેવી થશે તે? એક બોરોનની ખાલી બરાબર, બીજા બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી. આ લોબ્સ થોડું મોટું કરીશ તો બી ચાલશે. એક બોરોનની ખાલી, આ sp3 સંકૃત કક્ષક છે ભાઈ, બરાબર છે. બીજી 3 લોબ્સ દર્શાવી શકો તમે આ રીતે, જેમાં ઇલેક્ટ્રોન છે. કારણ કે sp3 સંકૃત કક્ષકો પૈકી એક તો ખાલી હતી, બરાબર. એક બોરોન નંબર 1 ની એક ખાલી કક્ષક લખ્યું છે. બીજા બોરોનની, બોરોન નંબર 2 ની આ લખી શકું, બોરોન નંબર 2. તો બીજો બોરોન છે એની લોબ્સ હશે. હવે એ ભાઈની લોબ્સ હશે, એમાં ઇલેક્ટ્રોન તો હશે જ. તો એક ઇલેક્ટ્રોન આ ભાઈનું દર્શાવ્યું છે મેં, દેખાય છે. થોડું નાનું છે બટ એડજસ્ટ કરી લેજો, વાંધો નહીં આવે. એક લોબ્સ, બીજા 3 લોબ્સ આ રીતે દર્શાવી શકો. 1 2 ને 3 એક લોબ્સ ખાલી હશે ભાઈ. અને ત્રીજું બોરોન, ત્રીજા બોરોનની પોઝિશન થોડી એડજસ્ટ કરી લઉં મેં, બરાબર. તો જનરલી ત્રીજું બોરોન અહીંયાથી દર્શાવું મેં, કલર બદલી કાઢું તો દેખાય પરફેક્ટ. હા, તો આપણે પિંક લઈ લઈએ. ત્રીજું બોરોનની લોબ્સ આ રીતની ઇલેક્ટ્રોન ક્રોસથી દર્શાવો તો થઈ ગઈ. બાકીના લોબ્સ દર્શાવી શકો તમે આ રીતના, એક ખાલી લોબ. તો 3 બોરોન પરમાણુ ભેગા થાય, એટલે કે એક બોરોન, બીજું બોરોન, બોરોન નંબર 1, બોરોન નંબર 2 એન્ડ બોરોન નંબર 3. આ 3 કેન્દ્રો એક જગ્યાએ લોબ્સ ભેગા થાય છે, બરાબર. અને અહીંયા 3 સેન્ટર એન્ડ 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ ને બોરોન ત્રિકેન્દ્રિત બોન્ડિંગ થાય છે. અને આ જે બોરોન જે છે એ sp3 હાઇબ્રિડાઇઝ છે. કારણ કે બોરોનના આઉટર શેલમાં આ બધા કેવા છે? sp3 સંકૃત છે ભાઈ, બરાબર. કયું હાઇબ્રિડાઇઝેશન છે? sp3 સંકૃત છે બધા, sp3. તો બોરોનની sp3 સંકૃત કક્ષકો, હવે એક ઇલેક્ટ્રોન આ ભાઈનું, બોરોન નંબર 3 નું, અને અહીંયા 3 કરવાનું રહી ગયું છે, એક 2 લખાઈ ગયું છે, આ 3. બોરોન 1 ની ખાલી, આ બોરોન 1 ની ખાલી ઓર્બિટલ, બોરોન 2 ની દેખાય છે ગ્રીન થી ઇલેક્ટ્રોન દર્શાવે, બોરોન 2 નું એક ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ, અને બોરોન નંબર 3 નું એક ઇલેક્ટ્રોન. તો બાકીની ખાલી લોબ્સ હશે. તો આ પ્રકારના જુદા જુદા પ્રકારના બોન્ડિંગ જોવા મળે છે. એક ટર્મિનલ બોન્ડિંગ, જેમાં 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન ભેગા થાય, બરાબર. બીજો બોરોન કોવેલેન્ટ, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બનાવશે. ત્રીજું BHB બોન્ડ, તો BHB એક ખાલી કક્ષક, બીજી બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી સંકૃત કક્ષક, અને હાઇડ્રોજનની 1s એક ઇલેક્ટ્રોન લઈને આવશે. તો BHB બ્રિજ બોન્ડ બનાવશે, 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન થી બોન્ડ બનશે. અને અહીંયા પણ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન થી બોન્ડ બનશે. તો આ ટાઈપ્સ ઓફ બોન્ડ ફાઉન્ડ ઇન ધ હાયર બોરેન્સ, એટલે કે હાયર બોરેન્સમાં રહેલા જુદા જુદા બંધના પ્રકાર. તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું હાયર બોરેન. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને આપણા લેક્ચરને ભાઈ મેક્સિમમ શેર કરો. કન્ટિન્યુમાં લેક્ચર આવશે, 3rd યર BSc ના કન્ટિન્યુમાં લેક્ચર આવશે, બરાબર છે. તો મેક્સિમમ લેક્ચર્સને શેર કરો.